નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સુંદર દેખાવાના ચક્કરમાં આપણે ઘણા બધા પ્રયત્નો કરી ચૂકતા હોય છે. પછી સ્ત્રી હોય કે પુરુષ, સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. ઘણી બધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હશે કે જે પોતાના વાળને સુંદર રાખવા માટે ઘણી માવજત કરતા હોય છે, પરંતુ તેમના વાળ ખૂબ ખરતા હોય છે અને પોતાની ઉંમર પહેલા વાળ સફેદ થવાનું શરૂ થઈ જતા હોય છે. હવે આવામાં એ પ્રશ્ન છે કે આ વાળ ખરવા પાછળનું કારણ શું હોઈ શકે? ઘણીવાર આપણી ડાયટ, ઘણીવાર આપણો જે ખોરાક આપણે સેવન કરી રહ્યા છે તેને કારણે પણ આ સમસ્યા તમને થઈ શકે. તો વાળ ખરવા ખૂબ સામાન્ય બાબત છે. હવે ઘરમાં જો કોઈને એવું લાગતું હોય કે જેને વાળ ખરવાની સમસ્યા હોય, પરંતુ જો તમે સતત આ જ સમસ્યાથી પરેશાન છો કે વાળ પતલા થઈ રહ્યા છે, વાળ ખરી રહ્યા છે, તો આનો એક સીધો અર્થ છે કે શરીરમાં કોઈ ખાસ વિટામિનની ઉણપ છે. નિષ્ણાંતોનું માનવું છે કે શરીરની આંતરિક સમસ્યાઓને કારણે વાળ ખરવા લાગે છે. તો ચાલો એ જાણીએ કે કયા વિટામિનની ઉણપથી આ વાળ ખરે છે. તો વિટામિન ડી વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. હવે આ વાળ જે છે તે ફક્ત વાળના ફોલિકલ્સમાંથી જ બહાર આવે છે. વિટામિન ડીની ઉણપ હોય તો વાળ પાતળા અને છૂટાછવાયા થઈ જાય છે. એક તો સ્વાભાવિક વાત છે. હવે આ વિટામિન ડીની જો ઉણપ હોય તો એને કારણે નવા વાળના ફોલિકલ્સ બનતા જ નથી. આનાથી શું થશે કે વાળની વૃદ્ધિનું ચક્ર તૂટી જાય છે. વાળ ખરતા રહે છે અને નવા વાળ પણ ઉગતા નથી. હવે જો તમે ઈચ્છો કે વિટામિન ડીની ઉણપને દૂર કરવી હોય તો તમે એટલાન્ટિક મેક્રેલ અને સેલ્મોન જેવી માછલી ખાઈ શકો. આના સિવાય તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે દૂધ અને ઈંડાને પણ ખાઈ શકો. આ સિવાય વિટામિન ઈ. તો વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ સંયોજનનો એક પ્રકાર છે. ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે, માથાની ચામડી અને વાળનું સારું સ્વાસ્થ્ય પણ જાળવે છે. આ સિવાય ફ્રી રેડિકલ ઓક્સિડેટિવ તણાવનું કારણ છે, જેને કારણે આ વાળ નબળા બનશે અને ખરવા લાગશે. વિટામિન ઈ પણ ખૂબ જરૂરી છે, જે માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધારશે અને વાળના કોષોને પોષણ આપશે. હવે આના માટે તમારે પાલક, બ્રોકોલી, બદામ, મગફળીનું સેવન કરવું જોઈએ. જો ઈચ્છો તો વિટામિન ઈની કેપ્સ્યુલ પણ લઈ શકાય. આ સિવાય વિટામિન B7. તો વિટામિન B7 ને બાયોટિન કહેવાય છે, જે પ્રોટીન અને ચરબીની મેટાબોલિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે જો વાળનો વિકાસ કરવો હોય તો ચરબી અને પ્રોટીન બંને જરૂરી છે. હવે આ વિટામિન B7 ની ઉણપને દૂર કરવા તમારે દરરોજ ઈંડા ખાવા જોઈએ, અથવા તો તમે બદામ અને શક્કરિયા પણ ખાઈ શકો. બજારમાં બાયોટિન સપ્લિમેન્ટ પણ મળતી હોય છે. તો દર્શક મિત્રો, જો તમારા પણ વાળ ખૂબ ઝડપથી ખરતા હોય અથવા પાતળા થઈ રહ્યા હોય તો બની શકે કે વિટામિન એ ની ઉણપ પણ હોઈ શકે. જેને હવે વિટામિન એ ત્વચાના કોષોને સમારકામ કરે છે, તમારી ખોપરી ઉપરની ચામડીને તેલયુક્ત રાખે છે. જો માની લો કે તમારા શરીરમાં વિટામિન એ ની ઉણપ હોય તો તમારા સ્કેલ્પ ડ્રાય થઈ જશે અને વાળ ખરવાના શરૂ થઈ જશે. જો તમે જરૂરત કરતાં વધારે વિટામિન એ લેશો તો પણ તમારા વાળ ખરી શકે, કારણ કે શરીરમાં તેનું સંતુલન ખોરવાઈ જાય છે. વિટામિન એ ની ઉણપને દૂર કરવા તમે ગાજર, પાલક અને શક્કરિયા ખાઈ શકો છો. તો ડોક્ટર્સના મતે આંતરડા, હોર્મોન્સ, માનસિક સ્વાસ્થ્ય અને અન્ય ઘણા આંતરિક એવા પરિબળો છે જેને કારણે તમારા વાળ ખરી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.